ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ફરીથી આપણે સંધાન કાર્યક્રમમાં મળી રહ્યા છીએ. ગઈકાલે આપને મેં સમજાવ્યું હતું, આપને જાણ કરી હતી એ પ્રમાણે આજે ફરીથી આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષયના પેપર 2 ઉપર આગળ વધી રહ્યા છીએ. મિત્રો, મનીષે ગઈકાલે ખૂબ જ સારી રીતે વિશ્લેષણ કર્યું હતું વિષયનું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટનું, એના કન્સેપ્ટ કયા છે આપને સમજાવ્યા હતા. એણે એ પણ કહેલું કે આપણે આવતીકાલે પેપર 2 વિશે લઈશું. આજે આપણે ફરીથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય તમે જોયો હશે, ગઈકાલે મનીષે જે આપણે સમજાવ્યું એના પર ખ્યાલ આવ્યો છે કે આપણે માનીએ છીએ કંઈ અઘરો વિષય નથી, ભલે નવી શાખા છે, પણ રોજબરોજની જે ઘટનાઓ આપણે વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ અથવા ટીવી ઉપર જોઈએ છીએ, એની ચર્ચાઓ છે આમાં. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સાયન્સ કે એનું વિશ્લેષણ કરીને એના કન્સેપ્ટ શું છે એના ઉપર તમને માહિતી આપે છે. મને લાગે છે કે મનીષે બહુ સાચું કહ્યું હતું કે કદાચ બીજા વિષયોમાં જેટલી ગોખણપટ્ટી કરવી પડે અથવા યાદ રાખવું પડે એટલી આમાં સમસ્યા નથી. આમાં સહેલાઈથી તમે વિષયને જો સમજો, એના કન્સેપ્ટ ક્લિયર થાય તો કદાચ સહેલામાં સહેલો વિષય છે. અને એણે કહ્યું તે પ્રમાણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય સાથે ઘણા મિત્રો સક્સેસફુલ થયા છે. તમે પણ થઈ શકો. કોલેજમાં અત્યારે છો એટલે કદાચ તમારે આ વિષય ભણવામાં નહીં આવતો હોય, મે બી કે મોટાભાગના જે મિત્રો છે કોલેજમાં એમને પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય તો નહીં હોય, પણ આંબેડકર યુનિવર્સિટી કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં જે કંઈ ડિગ્રીના કે પોસ્ટ ડિપ્લોમા કોર્સ ચાલે છે એ મિત્રોને કદાચ ખ્યાલ હોય. પણ અત્યારથી જો કોલેજમાં આપ જે વિષય સાથે ગ્રેજ્યુએશન કરી રહ્યા છો એની સાથે સાથે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિશે થોડીક જો માહિતી મેળવીને એને મનીષે જે ગઈકાલે પુસ્તકો કયા એ પુસ્તકો મેળવી અને આપ આ વિષયનું વાંચન શરૂ કરો તો જ્યારે ગ્રેજ્યુએટ આપ થઈ જશો ત્યારે ચોક્કસ આપની પાસે એક સરસ ફાઉન્ડેશન તૈયાર થઈ ગયું હશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષયનું. મને લાગે એ વખતે તમને એ વિષય માટે પણ એમ થશે કે ના, ખરેખર આ વિષય અઘરો નથી અને ચોક્કસ તમે સફળતા મેળવી શકશો. આપણે વધુ સમય નથી લેતા અને ભાઈ શ્રી મનીષ આજે આપણી સાથે ફરીથી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મેં ગઈકાલે એનો પરિચય આપને આપ્યો હતો, પણ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં એમણે કારકિર્દીની શરૂઆત કરી છે. સ્પીપામાંથી તૈયારી કરીને તેઓ ઉત્તીર્ણ થયા છે. આપણે એમને વધુ શુભેચ્છાઓ પાઠવવાની છે કે હજુ આઈએએસ માટે એમનું સિલેક્શન થાય. મિત્રો, મનીષ આપણને માર્ગદર્શન આપશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન પેપર 2 વિશે. થેન્ક યુ સર. કાલે આપણે મોટાભાગની ચર્ચા પેપર 1 આધારિત જ કરી હતી. આજે આપણે પેપર 2 વિશે ચર્ચા કરીશું. પેપર 2નું જે કહેવાય કે જે ટાઇટલ જે છે એ ટાઇટલ છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન એટલે સ્વાભાવિક આપણને એમ થાય કે ભારતીય શાસન વ્યવસ્થા જેને કહીએ છીએ આપણે ગુજરાતીમાં, એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન શું છે, કઈ રીતે આપણા દેશનો વહીવટ ચાલે છે, કયા કયા પદાધિકારીઓ છે, કયા કયા પદાધિકારીઓની ભૂમિકાઓ શું શું છે, કોણ કોને કઈ રીતે જવાબદાર છે. તો ભારતીય વહીવટ જે છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન જે પેપર 2 એનો જે સોર્સ કહી શકાય કે એનું બેઝ ક્યાં છે, તો એ બેઝ આપણને ભારતીય બંધારણમાંથી મળે છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી આપણને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનો બેઝ મળે છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન આમ જોવા જઈએ તો એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈને હાલની જે આપણે આજના તબક્કે આપણી બ્યુરોક્રસીને જોઈએ છીએ, આપણી આજની શાસન વ્યવસ્થાને જોઈએ છીએ, એ ઘણી એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈને આજની સ્થિતિએ પહોંચી છે. કોઈપણ વહીવટી વ્યવસ્થા હોય, કોઈપણ દેશની વહીવટી વ્યવસ્થા હોય, તો એ વહીવટી વ્યવસ્થાને નિર્ધારિત કરવા માટે એમાં ઐતિહાસિક પરિબળોનો બહુ મોટો હિસ્સો હોય છે. જેમ કે આપણે આપણી વાત કરીએ તો આપણું જે આજનું શાસન છે તો એમાં ઘણા બધા તત્વો આપણને મૌર્યકાલીન શાસનના જોવા મળે છે, ઘણા મુગલકાલીન શાસનના જોવા મળે છે. પણ એમાં સૌથી વધુ મહત્ત્વના સુધારાઓ કર્યા હોય તો જે આપણો બ્રિટિશ રાજ જેને કહીએ છીએ આપણે, બ્રિટિશ ગવર્મેન્ટ જે આપણે 1757થી 1947 સુધી ભારતમાં શાસન કર્યું, તો એને ઘણા બધા સુધારાઓ આપણી બ્યુરોક્રસીમાં કર્યા છે. અને જે હાલની જે આપણે બ્યુરોક્રસી જોઈએ છીએ એ આપણી કોલોનિયલ લીગસી જેને કહેવાય કે જે ઔપનિવેશિક વારસો જે આપણને મળ્યો છે એક અંગ્રેજો પાસેથી, એમાંનો એક આજની આપણી નોકરશાહી છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન જેમ મેં આપણે વાત કરી કે મૂળ એનો સ્ત્રોત જે છે ભારતીય બંધારણ છે. એટલે એના જે મૂલ્યો જે છે, ભારતીય વહીવટના મૂલ્યો છે, કોઈ પણ વહીવટી વ્યવસ્થા હોય તેના એક અમુક મૂળભૂત મૂલ્યો હોય છે. એ જ રીતે આપણી વહીવટી વ્યવસ્થાના મૂળભૂત મૂલ્યો છે એ આપણા બંધારણમાં સમાયેલા છે.
આપણે સ્વાભાવિક પ્રશ્ન થાય કે મૂલ્યો એટલે શું, વહીવટી વ્યવસ્થાના મૂલ્યો કેવા હોઈ શકે. તો આપણે જે રીતે આપણું બંધારણમાં જે આપણે આમુખ જેને કહીએ છીએ, જે ફર્સ્ટ પેજ હોય છે, એની અંદર આપણે જોઈશું, નજર કરીશું તો આપણને જોવા મળશે કે ભાઈ એમાં લિબર્ટી આપવામાં આવી છે, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ લિબર્ટી છે, ઇક્વાલિટી છે, ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી એન્ડ જોબ્સ છે. તો આ જે બધા મૂલ્યો છે એ જ બધા મૂલ્યોને લઈને ભારતીય વહીવટ આગળ વધે છે. તો ભારતીય વહીવટનો જે કહેવાય કે મુખ્ય સ્ત્રોત કયો આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય. તો આપણે મિત્રો કાલે આપણે બે પ્રકારની શાસન વ્યવસ્થાની વાત કરી હતી. એક પ્રેસિડેન્શિયલ સિસ્ટમ અને એક પાર્લામેન્ટરી સિસ્ટમની વાત કરી હતી. તો આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ડેમોક્રેસીને અપનાવેલ છે, એ મોડેલને અપનાવેલ છે. એટલે આપણે ત્યાં નોર્મલી પ્રધાનમંત્રી જે હોય છે, પ્રાઇમ મિનિસ્ટર, એ જ સર્વા ગણવામાં આવે છે. નો ડાઉટ આપણી પાસે પ્રેસિડેન્ટ પણ છે. પ્રેસિડેન્ટને પણ બંધારણ પ્રમાણે ઘણા બધા પાવર્સ આપવામાં આવે છે. પણ જે કહેવાય કે રિયલ એક્ઝિક્યુટિવ, આપણે ત્યાં ડિફરન્સ કરવામાં આવે છે કે રિયલ એક્ઝિક્યુટિવ અને નોમિનલ એક્ઝિક્યુટિવ. તો નોમિનલ એક્ઝિક્યુટિવ જે છે એ પ્રેસિડેન્ટ છે આપણા, અને રિયલ એક્ઝિક્યુટિવ જે છે એ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે. તો પાર્લામેન્ટરી ડેમોક્રેસીની અંદર લોકો પ્રત્યક્ષ રીતે જ પોતાના પ્રતિનિધિઓને પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટીને લોકસભાને મોકલે છે. આપણે ત્યાં એ રીતે જોવા જઈએ તો આપણે જે પાર્લામેન્ટ જેને કહીએ છીએ, આપણે સંસદ જેને કહીએ છીએ, તો સંસદના જે ત્રણ મુખ્ય હિસ્સાઓ છે, તો એમાં નંબર 1 છે પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ છે, પછી લોકસભા છે, અને પછી રાજ્યસભા છે. આ ત્રણ અંગો છે એના. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રેસિડેન્ટને શા માટે સંસદનો એક અંગ માનવામાં આવે છે. પણ એ આપણા બંધારણની અંદર જ એની જોગવાઈ કરવામાં આવી છે કે પ્રેસિડેન્ટ છે એ ઇટ્સ અ પાર્ટ ઓફ ઇન્ડિયન પાર્લામેન્ટ. નંબર 2 જોઈએ તો પ્રાઇમ મિનિસ્ટર છે, તો એ પણ આપણી પાર્લામેન્ટમાંથી જ આવે છે. પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે આપણા બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ પક્ષને નીચલા સદનમાં એટલે કે લોકસભામાં બહુમતી પ્રાપ્ત કરેલી હોય એ પક્ષના વડાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે. આપણે એ રીતે સાદી જોગવાઈ કરેલી છે બંધારણમાં. એ રીતે પછી વડાપ્રધાન પોતાના અલગ અલગ મંત્રીઓની પસંદગી કરે છે, અને એ રીતે આપણું જે કહેવાય કે ટોપ ઓથોરિટી જે છે એનું એ રીતે ગઠન થાય છે. આપણે વાત કરી, એક તમે આપણે સિમ્પલ વાત કીધું પહેલાં કે આપણી શાસન વ્યવસ્થામાં બે અંગો છે, જે બે પિલર્સ જેને કહીએ છીએ આપણે. એક છે પોલિટિકલ એક્ઝિક્યુટિવ અને બીજો છે એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ. પોલિટિકલ એક્ઝિક્યુટિવ એટલે આપણે જેને જે લીડર્સને, જે નેતાઓને ચૂંટણી દ્વારા ચૂંટીને મોકલીએ છીએ એ આપણા પોલિટિકલ એક્ઝિક્યુટિવ. જેમ કે કેન્દ્ર સરકાર પર પ્રાઇમ મિનિસ્ટર છે અને એમનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે. રાજ્ય સ્તર પર ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી છે, અને એમનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે. એ થયું પોલિટિકલ એક્ઝિક્યુટિવ. એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ એટલે એમને સપોર્ટ કરવા માટે એક આખું ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું છે. તો જેમ કે અલગ અલગ મિનિસ્ટ્રીઝ છે, તો એ મિનિસ્ટ્રીઝના અંડરમાં સેક્રેટેરિએટ કામ કરે છે. તો એ સેક્રેટેરિએટ જે છે એમાં બધા વહીવટી અધિકારીઓથી બનેલું હોય છે, એટલે કે બ્યુરોક્રેસી હોય છે એમાં, જે પરમેનન્ટ પોતાનું કામ કરે છે. પોલિટિકલ એક્ઝિક્યુટિવ પરમેનન્ટ નથી હોતા. એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ હોય છે, પરમેનન્ટ હોય છે. પરમનન્ટ એક્ઝિક્યુટિવ ઇન ધ સેન્સ કે એ લોકો એકવાર જોબ જોઈન કર્યા પછી રિટાયરમેન્ટ સુધી એક જ ઓર્ગેનાઇઝેશનમાં રહે છે. એક જ ઓર્ગેનાઇઝેશન ઇન ધ સેન્સ કે એક જ ગવર્મેન્ટમાં રહે છે. આ બે છે આપણા મૂળ પિલર્સ. એ જ રીતે રાજ્ય સ્તર પર પણ આ જ પ્રકારની શાસન વ્યવસ્થા છે. હવે આપણે વાત કરીએ તો જે ઇન્ડિયન બ્યુરોક્રેસીની આપણે વાત કરીએ છીએ, તો ઇન્ડિયન બ્યુરોક્રેસી, ભારતીય નોકરશાહી જેને કહીએ છીએ, તો એના ઉદ્ભવ, વિકાસ અને એની આજની સ્થિતિ સુધી પહોંચવામાં બ્રિટિશ સમય દરમિયાન મૂળ જે સિસ્ટમેટિક સિવિલ સર્વિસ જેને કહીએ છીએ આપણે, જે હાલના તબક્કામાં આપણે જોઈએ છીએ સિવિલ સર્વિસ, એનો પાયો બ્રિટિશ સમયમાં નખાયો હતો. અને એનો સૌપ્રથમ આપણને આજની જેમ કે આજે આપણે જોઈએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે, અને સ્પર્ધાત્મક પરીક્ષાના આધાર પર
સિવિલ સર્વન્ટની એટલે સનદી સેવકની પસંદગી થાય છે. એ બધું આપણે 1854માં જે મેકોલે સમિતિ બની હતી એ સમિતિએ એ સમયમાં ભલામણ કરી હતી અને એ ભલામણોનો બ્રિટિશ ગવર્મેન્ટે અમલમાં કરેલો અને એ ભલામણો હજુ આપણે પણ આજે પણ એને માનીએ છીએ. માનવાનું કારણ એ છે કે એ આજે પણ એટલી જ લોજિકલ છે જેટલી એ સમયમાં હતી. તો ઇન્ડિયન બ્યુરોક્રસી વિશે આપણે વાત કરી. પછી એક આપણે ભારતીય બંધારણમાં જે રીતે શાસન વ્યવસ્થાના જે પ્રકારો આપવામાં આવે છે એ રીતે આપણે ઉપરથી એક આઈડિયા આપી દઉં કે જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનું જે પેપર છે એમાં 3 બેઝિક વસ્તુ તમારે એ સ્ટડી કરવાની છે. એક તો કેન્દ્ર સ્તર પર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને એનું ઓર્ગેનાઇઝેશન, રાજ્ય સ્તર પર સ્ટેટ ગવર્મેન્ટ અને એનું ઓર્ગેનાઇઝેશન ઇન ધ સેન્સ કે એનું સેક્રેટરીએટ, અને ત્રીજું છે કે લોકલ લેવલ પર લોકલ ગવર્મેન્ટ કે જેને આપણે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કહીએ છીએ કે જે પંચાયતી રાજ ગ્રામીણ સ્તર પર અને શહેરી સ્તર પર જે રીતે આપણે મ્યુનિસિપલ યુનિટ્સ હોય છે જેમ કે મોટા સિટી હોય તો કોર્પોરેશન્સ હોય એ રીતે. તો આ 3 ભાગમાં એને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનને વહેંચી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘણા બધા જે કહેવાય કે ઇન્ડિપેન્ડન્ટ કમિશન્સ કામ કરે છે. જે રીતે એક જોઈએ તો ફાઇનાન્સ કમિશન છે, જે નાણાં પંચ છે, જે નાણાં પંચની રચના બંધારણના 280 આર્ટિકલ મુજબ રાષ્ટ્રપતિ દર 5 વર્ષે કરે છે. એ જ રીતે છે ઇલેક્શન કમિશન છે. તો આવા ઘણા બધા અલગ અલગ કમિશન્સ પણ છે જેને જોગવાઈ આપણા બંધારણની અંદર જ કરી આપવામાં આવી છે. હવે આ સબ્જેક્ટમાં આગળ વધતા પહેલાં આપને એક વાત હું કહી દઈશ કે આ પેપર 2 વિશેનું રિલાયેબલ મટીરિયલ ક્યાં તમને મળશે. તો મિત્રો, મેં આપને કાલે પણ કહ્યું હતું કે જે રીતે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે અને બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી આંબેડકર, એ બંનેમાં બેચલર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોર્સ ચાલે છે. તો એનું જે મટીરિયલ જે છે એ મટીરિયલ બહુ કહેવાય કે એનું બહુ સ્ટાન્ડર્ડ બહુ સારું છે મટીરિયલનું, અને એને તમે એક બેઝ એક ટેક્સ્ટ બુક તરીકે એનો તમે યુઝ કરી શકો. સમજો ઘણા મિત્રો ગુજરાતીમાં પરીક્ષા આપવા માંગતા હોય તો એ લોકોને હું ચોક્કસ કહીશ કે ઇગ્નોનું જે મટીરિયલ જે છે એ જ મટીરિયલને ગુજરાતીમાં આંબેડકર યુનિવર્સિટીનું જે મટીરિયલ છે એને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે. તો તમે આંબેડકરનું મટીરિયલ વાંચો તો ઇટ્સ ઓલમોસ્ટ સેમ એઝ ઇગ્નો. તો ગુજરાતી મીડિયમમાં જે મિત્રો પરીક્ષા આપવા માંગે છે એ લોકો માટે આંબેડકર યુનિવર્સિટીનું મટીરિયલ લઈ લેવા મારી વિનંતી છે. અને એ આપને જે તે યુનિવર્સિટીનો સંપર્ક સાધવાથી મળી જશે મટીરિયલ, અને બંનેનું મળે છે, પેપર 1 અને પેપર 2 બંનેનું મટીરિયલ મળે છે. હા, વાત થઈ મટીરિયલની. હવે આપણે વાત કરીએ બેઝિક જે આપણે આવ્યા હતા કે ઇન્ડિપેન્ડન્ટ કમિશન્સ પણ ઘણા બધા છે. જે રીતે વાત કરીએ ઇલેક્શન કમિશન છે, ફાઇનાન્સ કમિશન છે, એ જ રીતે રાજ્ય સ્તર પર પણ સ્ટેટ ફાઇનાન્સ કમિશન છે, સ્ટેટ ઇલેક્શન કમિશન છે. એ ઉપરાંત અમુક એકમો એવા છે કે જે આપણા બંધારણમાં નથી અથવા તો જેના માટે આપણી સંસદે કોઈ પ્રકારનો કાયદો નથી બનાવ્યો. જેમ કે આયોજન પંચ આપણે કહીએ છીએ, પ્લાનિંગ કમિશન. તો પ્લાનિંગ કમિશનની રચના માટે આપણી બંધારણમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કે નથી એના માટે કોઈ સ્પેશિયલ સ્ટેચ્યુટ જેને કહીએ છીએ કે સંસદ દ્વારા વિશિષ્ટ કાયદો બનાવવામાં આવે છે, એવું પણ કરવામાં નથી આવ્યું. ફક્ત કેન્દ્ર સરકારના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી એની રચના કરવામાં આવી છે. પણ આપણે વાસ્તવમાં જોઈએ છીએ કે આજના સમયમાં આયોજન પંચની ભૂમિકા કેટલી સશક્ત છે, પાવરફુલ છે, એ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે બધું છે એ બધું કઈ રીતે કામ કરે છે, આ બધી વિભિન્ન એજન્સીઓ છે એ કઈ રીતે કામ કરે છે અને એ રિયલ કામ કરવામાં એમને રિયલ પ્રોબ્લેમ્સ કયા કયા ફેસ થાય છે, એ બધું આપણે પેપર 2ની અંદર સ્ટડી કરવાનું હોય છે. આ મેં આપને ઓવરવ્યૂ આપને બ્રોડ આપી દીધું. હવે એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન અને જનરલ સ્ટડીઝમાં જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આવે છે ઘણું ઓવરલેપ થાય છે. સ્વાભાવિક પ્રશ્ન થાય. તો એ સંદર્ભમાં આપણે ચોક્કસ કહેજો કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનની જે સ્ટડી જે છે એ આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જનરલ સ્ટડીઝમાં જે પૂછાય છે તો ત્યાં આપણે ચોક્કસ ફાયદો થશે. એનું કારણ કહું કે તમારી પાસે તમે થોડા ઇનડેપ્થ પ્રિપેરેશન કરી હશે ભારતીય બંધારણની, તો એ ફાયદો તમને ત્યાં જનરલ સ્ટડીઝના પેપરમાં પણ થશે. બીજું કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનની એક વિસ્તૃત સમજથી એક તમારો જે કહેવાય કે એક જે આપણું ઇન્ડિવિજ્યુઅલ આઉટલુક છે એ બહુ વાઇડ બની જાય કે તમે આજે સમજી શકો છો કે ભાઈ ઇન્ડિયન બ્યુરોક્રેસી છે, ઇન્ડિયન બ્યુરોક્રેસીના શું શું પ્રોબ્લેમ્સ છે. તો એ તમારું એક ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ માટે પણ એ બહુ સારી વસ્તુ છે.
કમિશન્સની વાત કર્યા પછી આપણે જે છેલ્લા 2 ચેપ્ટર્સ છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનમાં, એમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન કયા કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એને આધારિત છે જે છેલ્લા 2 ચેપ્ટર છે. એમાં ખાસ કરીને છેલ્લું ચેપ્ટર છે. તો છેલ્લા ચેપ્ટરના મેઇન ટોપિક્સ આપણે કહી દઉં તો મેઇન ટોપિક્સ એકદમ જનરલ છે, જે આપ ન્યૂઝપેપરમાં વાંચતા હશો, અવારનવાર આપના નજરે ચડતા હશે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનની સામે મોટામાં મોટો પ્રશ્ન છે કરપ્શનનો. તો કરપ્શનને કઈ રીતે ટેકલ કરવું એના વિશે ડિટેલમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે. પછી છે કે 1991 પછી આપણે આર્થિક સુધારાઓની નીતિ અપનાવી છે. તો એ આર્થિક સુધારાના સમય બાદ એટલે પોસ્ટ 1991 1991ના સમય બાદ જે બદલાય